નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ સંઘર્ષ સાપ્તાહિકના સંઘર્ષ ગાથા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. અમે અમારા કાર્યક્રમમાં અવનવા લોકોથી પરિચિત કરાવી તેમના જીવન સંઘર્ષની ગાથા રજૂ કરીએ છીએ. આજના એપિસોડમાં અમે આપને એક એવા કલાકારથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ જેમણે અભ્યાસ કરતા એ સમયથી પોતાના મનમાં અતૂટ વિશ્વાસ સાથે સિંગર બનવાની ગાંઠ બાંધી હતી. આ સપનાને સાકાર કરવા તેમણે કોઈ પણ ટ્રેનર વગર પોતાના પિતાના સહકારથી સંગીતની દુનિયામાં આગળ વધી ટૂંકા ગાળામાં જ સારી એવી નામના મેળવી છે. ચાહકોમાં અપાર પ્રેમ સાથે પ્રસિદ્ધિ મેળવી રહેલા આ કલાકાર એટલે કોકિલ કંઠી ખુશીબેન રબારી. તો આવો આપણે તેમના જ મુખેથી સાંભળીએ તેમના જીવન સંઘર્ષની કહાની. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ સંઘર્ષ ગાથાના આ એપિસોડમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. હું છું દશરથ પ્રજાપતિ અને મારી સાથે છે ભીખાભાઈ જાદવ. સંઘર્ષ ગાથાના આ એપિસોડમાં દરેક એપિસોડમાં નહીં પણ દરેક એપિસોડમાં આપણે સંઘર્ષશીલ વ્યક્તિઓ છે જેને શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા લોકોના એપિસોડ આપણે બતાવીએ છીએ. જેને નાના કામથી કરીને જે અત્યાર સુધી ટોચ સુધી સારી નામના મેળવી છે એવા લોકોના કામ બતાવે છે. કોઈ બી નાનું કામ હોય, મોટું કામ હોય, સિંગિંગ હોય કે કોઈ બી કામ હોય, એવા લોકોના આપણે એપિસોડ રજૂ કરીએ છીએ. ત્યારે આજે આપણી સાથે એક એવા સિંગર કલાકાર છે જે નાનપણથી જ એમને સિંગિંગનો ખૂબ જ રસ હતો અને એમના ફાધર છે એમને સપોર્ટેડ બની અને જે ભણવા જે જ્યાંથી સ્કૂલમાં જતા ત્યારથી જ એમને સિંગિંગનો ખૂબ જ શોખ હતો અને અત્યારે નામના પણ સારી છે અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ એમના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આપણે એવા સિંગરને મળીશું અને એક રબારી સમાજમાંથી આવે છે દીકરી અને એમનું નામ પણ ખુશીબેન રબારી છે જે આપણી સાથે છે. નમસ્કાર ખુશીબેન. નમસ્કાર. જય વડા, જય દ્વારકાધીશ. અમે ખુશીબેન સંઘર્ષ ગાથાના એપિસોડમાં જે શૂન્યમાંથી સર્જન કર્યું હોય એવા લોકોના જે કોઈ બી કે શૂન્યમાંથી કે નાનપણથી જે કાર્યકર્તાઓને અત્યાર સુધી ટોચ પર આવેલા એક સ્ટેપ બાય સ્ટેપનો એક વ્યક્તિગત શું કર્યું છે એ અમે દર્શક મિત્રોને બતાવીએ છીએ. આજે તમે સિંગિંગની દુનિયામાં તમારું નામ છે અત્યારે, જે હમણાં નવા તમે તો વળતા કલાકાર છો અને હમણાંથી તમારો બનાસકાંઠાની અંદર ઘણા ખરા કાર્યક્રમો કરે છે. છેલ્લા લગભગ મારા અંદાજે 2 મહિના આજુબાજુ તમે બનાસકાંઠાની અંદર છો અને બનાસકાંઠાની અંદર તમે ઘણા 2 મહિનાથી તમારા વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આપણે અમારા દર્શક મિત્રોને તમારો વ્યક્તિગત પરિચય શું છે અને તમને આ સિંગિંગમાં કેવી રીતે રસ જાગ્યો છે, તમને સપોર્ટર કોણ છે અને તમારો આગળનું શું ધ્યેય છે એના વિશે જણાવશો. પહેલા તો આપના નામથી અમારા દર્શક મિત્રોને તમારું નામ અને તમને કેવી રીતે સિંગિંગની શોખ જાગ્યો એ અમારા દર્શક મિત્રો મને જણાવશો. જય બલવાડા, જય દ્વારકાધીશ. હું છું આપની લોકગાયિકા ખુશીબેન રબારી અને અમારું વતન છે ગાંધીધામ. આમ તો અમે વાગડિયા કહેવાય. વાગડમાં અમારું મતલબ કે ઉમૈયા પરગણું અને આ મતલબ કે સિંગિંગ લાઈનમાં વધારેમાં વધુ સપોર્ટ હોય તો મારા પપ્પાનો છે અને બનાસકાંઠામાં આવીને મારા મામા એવા અમીર ભુવાજી સૌ કલાકારોનો મતલબ કે કોન્ટેક્ટ કરે છે, પણ વધુમાં વધુ અત્યારે ફોકસ હોય તો વધારે મારા ઉપર છે. એટલે બનાસકાંઠામાં 2 મહિનાની અંદર સૌ ચાહકો દર્શકો વધારે ને વધારે 70 થી 80 પ્રોગ્રામો મતલબ કે બહુ મતલબ કે પ્રોગ્રામો દેવડાવ્યા છે અને તેમને હું ખૂબ આભારી છું ને આવો સપોર્ટ કરતા રહેજો અને આપ સૌ ચાહકોના મિત્રોથી હું અહીં સુધી આવી છું તેથી આપનો ખૂબ આભાર માનું છું. જય બરવાડા, જય દ્વારકાધીશ. ખુશીબેન, તમને આ જે સિંગિંગનો રસ જાગ્યો છે કયા સમયથી અને કયા ધોરણમાં તમે જ્યારે અભ્યાસ કરતા એ સમયથી તમે વાત કરી, એટલે ક્યારથી કયા ધોરણમાંથી તમને આ સિંગિંગમાં રસ નહોતો? એટલે જ્યારે ધોરણ 8 માં ભણતી ત્યારે સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામ થાય છે, એટલે કે જેમ કે 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે અને સ્કૂલમાંથી મતલબ કે જેનો વોઇસ સારો એને મતલબ કે લઈ જાય અલગ જગ્યાએ, એમને ક્લાસિક કરાવે. પણ મેં સ્કૂલમાં પછી મેં ક્લાસિક કર્યો છે પણ એટલો ધ્યાન ના આપ્યું ક્લાસિકમાં. પછી અમારા ગામમાંથી જ મતલબ કે એક ભાઈ કે ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવી, ઇન્સ્ટાગ્રામના આઈડીમાં નાના મોટા ગાઈને વિડીયો અપલોડ કરીને યુટ્યુબમાં મારા પપ્પાની યુટ્યુબ ચેનલ છે બીજલભાઈ ગુજરાતી બ્લોગ તરીકે, એવી રીતના તેમાં પણ નાના મોટા વિડીયો અપલોડ કરતા રહ્યા અને ઇન્સ્ટાગ્રામ તરફથી પણ મારા દર્શકો તરફથી ખૂબ જ ચાહના વધી છે અને નાના મોટા વિડીયો એમ ગાઈને અપલોડ કરતા રહ્યા અને ક્લાસિક કોઈ કર્યા નથી. અને સૌ પ્રથમ વાર અમારા ગામમાં જ ગળપાદર ગામમાં માલારા મહાદેવને શિવરાત્રીના દિવસે સૌ પહેલો પ્રોગ્રામ કર્યો હતો અને બસ
ત્યારથી જ નાના મોટા વિડીયો અપલોડ કરતા રહ્યા. અને સૌથી વધારે અત્યારે લોકચાહના વધી છે તો બનાસકાંઠામાં અત્યારે મેં 2 મહિનાની અંદર, હું જયારે 12મા મહિનાની 12 તારીખના હું બનાસકાંઠામાં સૌ પ્રથમ આવી હતી, અને અત્યારની તારીખમાં આજ છે બીજા મહિનાની, આજે કઈ તારીખ છે? જે 22-23 હા, આજ સુધી મને બીજા મહિના હાલે 2 મહિનામાં મેં 60 થી 70 પ્રોગ્રામો કરેલા છે અને ખૂબ જ લોકચાહના વધી છે. તેથી મારા બનાસકાંઠાના દર્શકોને ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય બરવાડા, જય દ્વારકાધીશ. ખુશીબેન, તમે સિંગિંગમાં તો ગીતો પણ સારા તમે રીલ્સ દ્વારા તમારા સાંભળ્યા છે, પણ ગીતની અંદર તમને જે ચાહના ગીતમાં જાગી છે, તમને કયા એવા કલાકારથી તમને પ્રેરિત થયા છો કે મને મારો કલાકાર ફેવરેટ છે અને એમના ગીતથી તમને આટલી બધી ચાહના ગીતની જરૂર છે? આપણા રબારી સમાજના દીકરી એવા કિંજલબેન રબારી અને ગીતાબેન રબારી. કિંજલબેન રબારીનું ગીત નીકળ્યું જ્યારે રણ, એ રણ ગીત સાંભળીને જ એમ થાય કે વાહ, શું કલાકાર છે. આપણે એવી રીતના જ, એટલે પપ્પા તો પહેલેથી જ કહેતા કે સિંગિંગમાં આગળ વધશો એટલે મહેનત કરો, પણ આ જ્યારે કિંજલબેન રબારીનું જ્યારે રણ ગીત નીકળ્યું ને રણ, ત્યારથી જ આમ દિલમાં ઉભરો થયો કે ના, આપણે પણ આ આવી રીતના ચાહના મેળવી જ છે. એટલે ત્યારથી ગીત સાંભળીને આજ સુધી એમ જ થયું કે ના, કલાકાર બની જ જવું છે. એટલે ત્યાં સુધી હું મહેનત ચાલુ જ રાખી આજ સુધી. મહેનત તો કિંજલબેન તમે ખુશીબેન ચાલુ રાખી, પણ તમારા ગીતો પણ ઘણા બધા છે જે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ જ વાયરલ ગીતો છે. તમને અત્યાર સુધી કેટલા લગભગ પ્રોગ્રામો નહીં પણ ગામ જે અલગ અલગ જગ્યા તમને કેટલી જગ્યાઓ સુધી પ્રોગ્રામો કર્યા છે તમે? ઘણા. અત્યારે મેં 2 મહિનાની અંદર જ ખાલી બનાસકાંઠામાં 60 થી 70 પ્રોગ્રામ, અને મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી ઉપર હાઇલાઇટ છે, તે હાઇલાઇટમાં તમને એક ટોટલ મતલબ કે પ્રોગ્રામો દેખવા મળશે. જ્યારે મારો ફર્સ્ટ પ્રોગ્રામ થી કરીને આજ સુધી જેટલા પ્રોગ્રામ કર્યો છે તે હાઇલાઇટ ઉપર છે, તો તમે તે હાઇલાઇટ ઉપર સર્ચ કરજો અને તે હાઇલાઇટ ઉપરથી તમને ખબર પડશે કે આજ સુધી મેં કેટલા પ્રોગ્રામો કર્યા છે. પ્રોગ્રામો તો ખુશીબેન તમે કર્યા છે ઘણા બધા. કહેવાનો મતલબ તમારે ગીત તો તમે અત્યાર સુધી ચાલુ છે, તમે ગીતો સિંગિંગ કરશો, આલ્બમ પણ કરશો આવનારા સમયમાં. આલ્બમ સાથે સાથે તમને નામના પણ મળશે. નામના તો તમને મળશે જ, પણ તમારી ઈચ્છા કેવી છે અત્યાર સુધી? આવનારા સમયમાં તમારે કયા લેવલ સુધી પહોંચવું છે? હા, આપણે જેમ કે આપણી રબારી સમાજની દીકરી એવા કિંજલબેન રબારી, ગીતાબેન રબારી, તેમને ખૂબ મતલબ કે મહેનત કરીને આગળ વધ્યા છે. એટલે એ તો આપણી મહેનત પ્રમાણે કે છે કે આપણે જો મહેનત વધારે કરીએ તો આપણે મતલબ કે જો માણસ માર્કેટમાં મતલબ કે એની લોકચાહના માણસનું એક સારું ગીત નીકળી જાય ને તો માણસ એક ગીતમાં ઉપડી જાય. અને જો બિચારું મતલબ કે જો ને ભલે 10 કાઢે 15 કાઢે ના ઉપડે તો ના જ ઉપડે. જો માણસની લોકચાહના વધી જાય ને તો માણસ માર્કેટમાં 2 મહિના પણ 3 મહિનામાં આવી જાય. તેથી મારા બનાસકાંઠાના દર્શકો, મને એમ લાગે છે કે એક જ 2 વર્ષમાં હું કિંજલબેન રબારીનું જેવું નામ છે ને એ એક જ વર્ષમાં બની જ જશે. કિંજલબેન રબારી જેવું તો તમારું નામ તો થશે જ, પણ એક અમારા દર્શક મિત્રો એક તમારું ગીત ગાઈને સંભળાવી દો. હે કદી કલતાનાયો ઢણયો ઢાળતી ના શમરે નાવું હોય તો ઢાળતી ના, ખોડલા વગર જીવવું પડે તો જીવાડતી ના. ઓહો અજમાઈ સે દુનિયા મેં ચોફેરથી, તારા જેટલું મારા પણ બીજે ચોયા નથી. હો અજમાઈ સે દુનિયા મેં ચોફેરથી, તારા જેટલું મારા પણ બીજે ચોયા નથી. મારા રૂવાટામાં ભીમોન લાવતી ના, ખોડલ વગર જીવ પડે તો જીવાડતી ના. ખુશીબેન, તમારું ગીત તો બહુ જ સારું હતું, પણ આ તો બનાસકાંઠાની પણ અમારા જે કચ્છી કલાકારો કહેવાય, કચ્છી ભાષામાં એક ગીત સંભળાવી બતાવો. હે ગજીયો મૂજો જોર જલાણો, ગજીયો મૂજો જોર જલાણો, જલાણે મેં ઝુલિયા. ભેણ ગજીયો તી ગૈયા, હું ગજીયો તી ગૈયા, ગજીયો તે મૂજો જોર જલાણો, ગજીયો મૂજો જોર જલાણો, જલાણે મેં ઝુલિયા. ભેણ ગજીયો તી ગૈયા, હું ગજીયો તી ગૈયા,
કછડો યાદ કર્યા મુજી વાલે જીવાટો નિર્યા, કછડો યાદ કર્યા મુજી વાલે જીવાટો નિર્યા, આયલડી મુજી માં કછડો યાદ કર્યા. ખુશીબેન, ગીત તો કચ્છી ભાષામાં તમારું બહુ સુંદર હતું, પણ શબ્દોમાં અમને ખબર નથી પડતી કેવો શબ્દ હતા. પણ કહેવાનો મતલબ કે હવે તમે તમારું પોતાનું આલ્બમનું કોઈ ગીત એવું છે? એટલે હા, કોહિનૂર. કોહિનૂર? હા તમારા પોતાનું જ હા, આલ્બમ? પોતાનું. અને આવનારો આલ્બમ આવે છે એ કોહિનૂર જ છે? ના, તો ઈ બસ હવે એટલે અમારે ઈ ગીત લખાઈ ગયું છે, પણ ઈ ગીતનું ટાઇટલ શું આપવાનું છે એ થોડાક દી પછી બહાર પડવાનું છે. અચ્છા. હા. તો અત્યારે તમે ગીત તો બહુ જ સારું ગાયું ને કચ્છી ભાષામાં પણ બહુ જ અમારા દર્શક મિત્રો સંભળાવ્યું. અમારા દર્શક મિત્રોને શું સંદેશો તમે પાઠવશો? હું સૌને એ જ માનું છું કે મને બનાસકાંઠામાંથી લોકચાહના વધુ મળી છે, તેથી બનાસકાંઠાના દર્શકોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને મારા મામા એવા અમીર ભુવાજી અને મારા પપ્પા એવા બીજલભાઈ રબારી, તેમના તરફથી અને મારા ફેમિલી તરફથી ફૂલ સપોર્ટ મળેલ છે. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. જય બરોડા, જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, આ હતા આપણા ખુશીબેન રબારી, જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ વિડીયોની અંદર ખૂબ જ ચર્ચિત છે. એમના વિડીયો પર ખૂબ જ અત્યારે બનાસકાંઠાની અંદર ચર્ચા જોર પકડ્યો છે. અને એ લગભગ 2 મહિનાથી 2-2.5 મહિનાની કચ્છમાંથી આવે છે અને બનાસકાંઠાના જે અલગ અલગ રમેલના પ્રોગ્રામો હોય, નાના મોટા પ્રોગ્રામો કરતા હોય છે અને એમને ખૂબ જ નામ નામેલી છે. તો ખુશીબેનનો સપોર્ટ કરતા રહેજો. આવનારા સમયમાં ફરી આપણે મળીશું કોઈ નવા કલાકાર સાથે, નવા વ્યક્તિ સાથે, જેને શૂન્યમાંથી સર્જન કર્યું છે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.